9 વાગ્યાની આજુબાજુમાં નસવાડી તાલુકાના ધારસિમેલ ગામના કીડશેભાઈ દહરિયાભાઈના ઘરે ગઈકાલે સાંજે અચાનક આગ લાગેલી હતી। ત્યારે અમે સમાજના એક આગેવાન તરીકે મારી સાથે કડોલી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, ધારસિમેલ તાલુકાના સભ્ય સાથે મળીને અમે ઘર પરિવારની આજે મુલાકાત લેવા માટે આવેલા છે। ત્યારે ખરેખર ખૂબ દુઃખ થયું। અમે જોયું ઘર આવીને તો ખરેખર કોઈ વસ્તુ એમને ખાવા પીવા માટેનું કોઈ વસ્તુ બચેલું નથી। ઘરમાં બકરા હતા, ગાય હતી, એ લોકો તાત્કાલિક દોડી આવીને એ પશુનો જીવ બચાવી લીધેલો છે। પણ દુઃખની વાત એ છે કે અંદર જે ખાવા પીવા માટે અનાજ હતું, અનાજ કરીને બધું બળી ગયેલું છે। સાથે અંદર પૈસા હતા એવું કહે છે આ પરિવાર। તો ખરેખર આ ઘટના કોઈ પહેલી નથી। તમે નસવાડી તાલુકામાં અવારનવાર આ ઘટનાઓ બન્યા કરે છે, છતાં પણ સરકાર અને જે ફાયર બ્રિગેડની ટીમ છે, કહેવામાં આવે છે કે ઉદયપુરથી આવેલી હતી, પણ ત્યાં ઉદયપુરથી આવતા કેટલી વાર લાગેલી છે। તો એક આગેવાન તરીકે અમારી લાગણી એટલી જ છે કે આ ઘર પરિવારના વારે જે પણ જવાબદાર વ્યક્તિ હોય એ પ્રશાસન આવે અને જે સહાય રૂપે જેમને વળતર આપવાનું થાય એ આપે, એવી માંગણી તમારી પાસે આશા રાખીએ છીએ। સાથે સાથે અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ, ઘણી રજૂઆતો કરીએ છીએ, છતાં પણ આ ધ્યાન નથી આપતું। એટલે આવા ઘણા બધી ઘટનાઓ બનતી જાય છે। તો અમારે નસવાડી તાલુકામાં એક ફાયર બ્રિગેડની ટીમ અમને મળે એવી તમારી પાસે આશા રાખીએ છીએ। તો ફરીથી કહું છું કે જે પણ જવાબદાર વ્યક્તિ હોય આ ઘર પરિવારની મુલાકાત લે અને જે યોગ્ય વળતર આપવાનું હોય એ આપે, એવી આશાની અપેક્ષા રાખીએ છીએ।